સુરતના ઉમરા પોલીસ મથકમાં 2011માં નોંધાયેલ નોકર ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરી। વર્ષ 2011માં ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ નોકર ચોરીના કેસમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા। આરોપીઓના વતન ખાતે પણ પોલીસ તપાસ અર્થે ગઈ હતી, પરંતુ આરોપીઓ જે તે સમયે મળી આવ્યા ન હતા, જ્યાં પોલીસ પણ વિલામ મોડે પરત ફરી હતી, જેના કારણે નોકર ચોરીના કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી। દરમિયાન પોલીસ કમિશનરના આદેશના પગલે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેતી સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી, જેમાં ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલા નોકર ચોરીના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર 2 પૈકીના એક આરોપીને સુરત પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી દિલીપસિંહ રઘુવીરસિંહ પરમાર સુરતના પાંડેસરા આશાપુરી સોસાયટી નજીક ઊભો છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીને દબોચી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।